નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં આપનું સ્વાગત છે. દર સપ્તાહે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે અહીં મળીએ છીએ અને આજે ફરી એક વખત આપણે શેર બજારમાં ગયા સપ્તાહે શું થયું, આપણી ચર્ચા શું હતી અને આવતા સપ્તાહમાં શું થવાની સંભાવના છે એની વાત કરવાની છે. તો આપણી વાત ગયા સપ્તાહે સૌથી પહેલા શું હતી એની ચર્ચા કરી લઈએ. આપણે એમ કહેતા હતા કે એક શોર્ટ ટર્મ ટાઈમ સાયકલ છે એ પોઝિટિવ ચાલી રહી છે અને પ્રાઇસ સાયકલ નેગેટિવ થઈ ગઈ છે. અને ટાઈમ સાયકલ ઉપર આપ જો પ્રાઇસ સાયકલ હાવી થઈ જાય તો નિફ્ટીમાં સેન્સેક્સમાં મોટા કડાકા જોવા મળી શકે છે. પણ ગયા સપ્તાહે એક રસપ્રદ ઘટના બજારમાં બનતી જોવા મળી. માર્કેટ સતત 4 દિવસ સુધી 4 ટ્રેડિંગ દિવસ જે ચાલ્યા એ 4 દિવસ માર્કેટ તૂટ્યું, પણ જે કેન્ડલ ફોર્મ થતી હતી એ ગ્રીન બનતી હતી ચાર્ટમાં. એટલે કે નીચલા સ્તરેથી 24,500 ની નજીક જેમ ઇન્ડેક્સ જતો હતો તેમ ત્યાંથી લેવાલી જોવા મળતી હતી. આ એક એવો સાઇન આપણને મળે છે કે આ સ્તરેથી બજારને બચાવવાનો પ્રયત્ન થયો, જે શુક્રવારે નિરાશાજનક કહેવાય એવી રીતે એ લેવલ તૂટી ગયું. 24,500 નું લેવલ મનોવૈજ્ઞાનિક લેવલ છે અને એ તૂટ્યા પછી બજારમાં ફરી એકવાર નીચે 1,200 પોઈન્ટના ગાબડાની જગ્યા થઈ ગઈ છે. અને હવે અહીંથી બજારે જો ફરીથી કોઈ નાનો મોટો ઉછાળ લેવો હોય તો પણ સોમવારથી બજારે ફરીથી સ્ટેબલ થવું પડશે અને ત્યાંથી ઉપરની ચાલ પકડવી પડશે. આ ટોટલી ટેકનિકલ વાત થઈ. હવે આપણે ફરીથી એકવાર ટાઈમ સાયકલની વાત કરી લઈએ. તો ટાઈમ સાયકલ હજી પણ 19 તારીખ સુધી, શોર્ટ ટર્મ ટાઈમ સાયકલની જ વાત છે, જ્યારે ટાઈમ સાયકલની વાત આવે 19 તારીખ સુધી ટાઈમ સાયકલ હજી પણ પોઝિટિવ છે અને પ્રાઇસ સાયકલ તો ભયંકર રીતે નેગેટિવ થઈ ગઈ છે. એટલે હવે આ સપ્તાહમાં શું થઈ શકે એની વાત કરવી હોય તો શોર્ટ ટર્મ ટાઈમ સાયકલને આપણે મૂકવી એટલા માટે પડશે અત્યારે બાજુએ, કારણ કે પ્રાઇસ સાયકલ છે એને મોટો જે એક મનોવૈજ્ઞાનિક લેવલ કહેવાય એ તોડ્યું છે, પ્લસ 360 ડિગ્રીનું લેવલ 24,500 ની જે નજીક હતું એ પણ તૂટી ગયું છે. એટલે કે નીચે 1,000 પોઈન્ટની એક બીજી પ્રાઇસ સાયકલ ખુલી ગઈ છે. તો આપણે હવે બેઝિકલી ફોકસ પહેલા ભાવ ઉપર કરવું પડશે, એટલીસ્ટ આ વીકમાં. જે દુનિયામાં ઘટનાઓ બની રહી છે, ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યા પછી જે દુનિયાભરના બજારોમાં મોટા શેર બજારોમાં ઘટાડા જોવા મળી રહ્યા છે, ક્રૂડ જે રીતે વધી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ જે રીતે વધી રહ્યો છે, રૂપિયાનું અવમૂલ્યન જે રીતે થઈ રહ્યું છે, આ બધી ઘટનાઓને ધ્યાને રાખી અને ભવિષ્યમાં ઇન્ફ્લેશનનો ફુગાવાનો જે ખતરો છે એને પણ આપણે ધ્યાને રાખીએ તો સોમવારથી બજાર ફરી એક વખત નીચે પડતું મૂકે એવી પૂરી સંભાવના છે. ટેકનિકલ ચાર્ટ ઉપર પણ આ વસ્તુ જોવા મળે છે અને પ્રાઇસ સાયકલ પણ એવું કહે છે કે હવે હજી બજાર ઉપર ભરોસો થાય એમ નથી. હા, ટાઈમ સાયકલ પોઝિટિવ છે એનો અર્થ એ થાય છે કે હજી પણ, એટલે કમસે કમ અહીંથી માની લો કે 500-600 પોઈન્ટ નિફ્ટી અથવા તો 1,000-2,000 પોઈન્ટ સેન્સેક્સ તૂટે તો હજી પણ નીચલા સ્તરેથી લેવાલી દેખાવાની છે. અને જે પ્રકારે જે ફોર્સથી સેલિંગ થયું છે, શોર્ટ સેલિંગના જે કોન્ટ્રાક્ટ ફ્યુચરમાં અને ઓપ્શનમાં જોવા મળી રહ્યા છે એ મુજબ ટેકનિકલ એક બાઉન્સ બને છે. અને એ બાઉન્સ આપણને, જો આપણે અંદાજ બાંધીએ, અત્યારે પ્રાઇસ સાયકલની વાત કરીએ તો એ બાઉન્સ આપણને 23,800-900 એટલે કે 24,000નું લેવલ એક વખત તોડ્યા પછી ત્યાંથી એકાદો ટેકનિકલ બાઉન્સ જોવા મળી શકે છે. આ બાઉન્સ ક્યારે આવે? જો હવે આપણે આમાં સાથે ટાઈમ સાયકલને કમ્બાઈન કરીએ તો એક ચાન્સ ગુરુ અને શુક્રવારે બને છે, આવતા ગુરુ અને શુક્રવારે. જો એ દિવસ દરમિયાન પણ આવો કોઈ બાઉન્સ નથી જોવા મળતો તો પછી 22 તારીખ જે આપણી એક બહુ મંથલી ઇમ્પોર્ટન્ટ ટાઈમ સાયકલ છે એનું પ્રેશર ડેટ છે 22 અને 23 તારીખ. ત્યાર પછી બજારમાં નાનો મોટો સુધારો જોવા મળી શકે છે. એ પહેલા બજારમાં જો કોઈ પણ ઉછાળો આવશે તો એ વેચાતો રહેશે. ટાઈમ સાયકલ, શોર્ટ ટર્મ ટાઈમ સાયકલ જે પોઝિટિવ છે એના હિસાબે નીચલા સ્તરેથી હજી પણ લેવાલી દેખાવાની છે, પણ આ લેવાલી ઉપર 22 તારીખ સુધી કોઈ ભરોસો થઈ શકે એમ નથી. તો દર્શક મિત્રો, શેર બજારની આપણે ગયા સપ્તાહની ચર્ચા કરી લીધી. આવતા સપ્તાહે
શું થઈ શકે એમ છે એ પણ વાત આપણે અહીં જોઈ. હવે આપણે ગયા અઠવાડિયે જોયું કે ટાઈમ સાયકલ ઉપર પ્રાઇસ સાયકલ ખતરનાક રીતે હાવી થઈ ગઈ હતી. તો પ્રાઇસ સાયકલ શું છે એ સમજવા માટે આપણે સ્ક્વેર ઓફ 9 ની ભૂતકાળમાં ચર્ચા કરેલી છે. તેમ છતાંય એના કરતાં પણ એક સરળ પદ્ધતિ છે જે WD ગેને આપેલી છે. 1 2 3 4 5 6 એમ 160 સુધી 360 સુધીના આંકડાની WD ગેન વાત કરતા હતા. એટલે કે એક પૂરા સર્કલની 360 ડિગ્રીની WD ગેન વાત કરતા હતા. પણ કોઈ પણ પૂર્ણાંક આંકડો હોય એનો તમે વર્ગ કરો અને જે આંકડો મળે એ આંકડો ઇન્ડેક્સ ઉપર એટલે કે નિફ્ટી અને સેન્સેક્સ ઉપર એક મહત્વનું લેવલ સાબિત થતું હોય છે. જેમ કે માની લ્યો અત્યારે નિફ્ટી છે એની જ વાત કરીએ તો 150 થી 160 આ આંકડાની વચ્ચેના મોટા ભાગના જે વર્ગ છે એ 25,000ની નજીકના આવશે. એટલે કે તમે 150નો વર્ગ કરો, 150 ગુણ્યા 150 અને જે આંકડો મળે એ એક લેવલ બનશે. એવી જ રીતે 151 ગુણ્યા 151 પછી એ બેનો ગુણાકાર કરતા એનો વર્ગ કરતા જે આંકડો મળશે એક બીજું લેવલ બનશે. એમ આપણે 140 થી 160 70 સુધીના આંકડાના વર્ગ બનાવી લઈએ. બધાના એનાથી જ મલ્ટિપ્લિકેશન કરવાના છે કે 140 લીધા તો 140 ગુણ્યા 140 એટલે કે 140નો વર્ગ જે આવશે એ એક લેવલ છે. આ લેવલને તમે ચાર્ટ ઉપર પ્લોટ કરીને રાખશો તો તમને ખ્યાલ આવશે કે માર્કેટે આ તમામ લેવલને પૂરેપૂરું માન આપેલું છે અને ત્યાં બજારે વોલ્ટ લીધો છે, ત્યાંથી બજારે રિવર્સલ લીધા છે, ત્યાંથી બજારે મોટી મૂવમેન્ટ આપેલી છે. એટલે જે ગેનના લેવલની ખૂબ જ ચર્ચા થતી હોય છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જે WD ગેનના એક્સપર્ટ્સ છે એ લોકો જે ગેનના લેવલની વાત કરે છે એને રહસ્યમય હોય એવી રીતે એ લોકો રિપ્રેઝન્ટ કરતા હોય છે. પણ આ કોઈ જાદુ નથી, એમાં ખાલી આવા આંકડાઓના ગુણાકાર છે, ભાગાકાર છે, બીજું કશું જ નથી. એટલે આપણે આ વર્ગની પદ્ધતિ છે એ ઉપયોગ કરીએ તો તમને એના સારા પરિણામો જોવા મળી શકે છે. તો ફૂલછાપનો પોડકાસ્ટ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફૂલછાપના આવી જ રીતે બીજા ઘણા બધા પ્રોગ્રામો અમે આપીએ છીએ એ પણ જોતા રહો. અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ધન્યવાદ.